નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માહિતી મેળવી છે કે ધોરણ 10 ધોરણ 10 અને 12 2026નું રિઝલ્ટ ઓનલાઈન ચેક કેવી રીતે કરવું, સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોઈએ. તેથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌપ્રથમ તમારે ગૂગલ કે ક્રોમ ખોલી લેવાનું છે અને ગૂગલ કે ક્રોમમાં ખોલી અને GSEB.org આવી રીતે તમારે સર્ચ કરવાનું રહેશે. જેવો GSEB.org તમે સર્ચ કરશો એટલે નીચે તમારે એક લાઈન તમારી ખુલી જશે કે GSEB.HACB અથવા તો SSCનું રિઝલ્ટની લિંક. એના પર ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરતું જવાનું અને GSEB સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવું આવશે. એના પર ક્લિક કરવાનું. જેવું એના પર ક્લિક કરશો એટલે નવું તમારી સામે બ્લુ કલરની બધી વેબસાઇટ ખુલી જશે. એમાં બોર્ડ વેબસાઇટ એવું પહેલું હશે, બોર્ડ વેબસાઇટ. આની પર તમારે શું કરવાનું, પહેલાં ક્લિક કરવાનું. જેવું બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે ઉપરથી તમારે અબાઉટ બોર્ડ અથવા તો હોમ કે સ્ટુડન્ટ કે રિઝલ્ટ, એમાંથી રિઝલ્ટમાં લેટેસ્ટ રિઝલ્ટ પર ક્લિક કરવાનું. જેવું લેટેસ્ટ રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે તમારું 2026નું રિઝલ્ટ ખુલી જશે. અહીંયા 6 ડિજિટનું છે એટલે કે તમારું ધોરણ 10નું છે. બી હોય એટલે ધોરણ 10 અને જો જી આવે તો ધોરણ 12. એટલે તમારે અહીંથી ક્લિક કરીને લખી દેવાનું. ત્યાર પછી તમારે જે બી તમારો સીટ નંબર હોય એ નાખી દેવાનો. જે બી સીટ નંબર તમે નાખશો એટલે તમારું રિઝલ્ટ તમારી સામે જે બી હશે એ તૈયારીમાં તમારી સામે ખુલી જશે. અહીંયા હું ખાલી એમને સીટ નંબર નાખું છું. આ સીટ નંબર નાખી અને તમારે નીચે સાઇટમાં જે બી પ્લસ કરો એટલે 64+4 ને એને પ્લસ કરી અને લખશો એટલે જે બી તમારું રિઝલ્ટ હશે તમારી સામે તમારી સ્ક્રીન પર દેખાઈ જશે. અહીંયા મેં આ નંબર નાખ્યો, તે નંબર કેવો છે, ખોટો છે, તે રિઝલ્ટ ઇનવેલિડ એવું બતાવશે. કેમ કે રિઝલ્ટ હજી તમારું 2026નું આવ્યું જ નથી. માટે જેવું રિઝલ્ટ તમારું આવી જશે એટલે તમારું રિઝલ્ટ જે બી હશે અહીંયા તમને જોવા મળી જશે. જેવો ગો પર ક્લિક કરશો, જો ઇનવેલિડ સીટ નંબર કે આ નંબર મેં નાખ્યો કેવો છે, ખોટો, રિઝલ્ટ આવશે એટલે તમારી સામે તમારું રિઝલ્ટ અહીંયા તમારે જોવા મળશે. બી કરવાનું એટલે 10 વાળાનું, જી કરો તો ધોરણ 12નું. તેથી આ વિડીયો દરેક તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો. થેન્ક યુ.